નમસ્કાર મિત્રો, હું અજય માલકિયા સ્વાગત કરું છું તમારું ફરી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજે હું આવ્યો છું વરોડી માના મંદિરે। તો શું છે અહીંનો ઇતિહાસ એ સંપૂર્ણ આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, જામનગર જિલ્લાનું ઘોડસિયા ગામ, જ્યાં આઈ વરોડી માના બેસણા છે। મિત્રો, કહેવાય છે કે જે લોકો કાલાવાડમાં રામાપીરના દર્શન માટે આવે છે તે લોકો અહીંયા આઈ વરોડી માના દર્શન કરવા માટે આવે છે। મિત્રો, કહેવાય છે કે અહીંયા વરોડી માએ નવગણ અને એની આખી સેનાને એક જ મટુકીમાં જમાડ્યા હતા, જેથી અહીંયા ભક્તોમાં ભોજનની વાર તહેવારમાં સારી એવી વ્યવસ્થા હોય છે। વાર તહેવારના દિવસે તો અહીંયા ભક્તોના ટોળા ઉમટી આવે છે। મિત્રો, આ મંદિરમાં આઈ વરોડી અને એમના બહેનો ચટુકલી અને ચરોડી માતાજી બિરાજમાન છે। અને મિત્રો, દર વર્ષે અહીંયા જમીનમાંથી ત્રિશૂળ પ્રગટ થાય છે। આવા તો અનેક પરચા આઈ વરોડી માએ આપ્યા છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો જે તમને ફોટા દેખાઈ રહ્યા છે તે લોકોએ અહીંયા તેમના ઘરે દીકરાનો જન્મ થયો હોય અને માનતા કરેલી હોય તે લોકો અહીંયા તેમના દીકરાના ફોટા મૂકે છે અને જે પણ સ્ત્રીને ખોરો નથી ભરાતો તે પણ અહીંયા આવી અને માતાજી વરોડી માની માનતા કરે છે। મિત્રો, કહેવાય છે કે જ્યારે રા નવઘણે દરિયા પાર કરવાની ચિંતા કરી હતી ત્યારે તેમની સાથે, કારણ કે તેમની સાથે આખી તેમની સેના હતી, ત્યારે મા વરોડીએ કીધું હતું કે જા, દરિયાકાંઠે તું જ્યારે પહોંચીશ ત્યારે તારા ભાલા ઉપર કાળી ચકલી આવીને બેસે ત્યારે તું સમજ કે મારા આશીર્વાદ તારી સાથે છે। એમ રા નવગણે જ્યારે દરિયાકાંઠે પહોંચ્યો ત્યારે તેના ભાલા ઉપર કાળી ચકલી આવી અને બેસી ત્યારે રા નવગણે માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દરિયાની અંદર પોતાની આખી સેનાને લઈ અને ઉતરી ગયો હતો અને એમની બહેન ચાહલને અમીર સુમરાની કેદમાંથી છોડાવી હતી। તો ચાલો મિત્રો, હવે તમને આઈ વરોડી માના દર્શન કરાવું, જ્યાં ત્રણેય બહેનો સાથે બિરાજમાન છે। વરોડીમાં, ચરોડીમાં અને ચટુકલી માનું સ્થાન અહીંયા છે। મિત્રો, આવા અનેક પરચા માં વરોડીએ આ જગ્યા ઉપર આપેલા છે। વર્ષોના વર્ષોમાં જ્યારે દુકાળ પડતા ત્યારે આ ગામની સહાય માં વરોડીએ કરેલી। મિત્રો, કોઈ પણ જગ્યા છે, દેવી દેવતાનું સ્થાન છે, મંદિર છે, તેની અંદર જ્યારે પણ તમે અંદર પ્રવેશશો ત્યારે તમને શાંતિનો અનુભવ થાય। એવા આપણા ગુજરાતના ઘણા બધા એવા સ્થળો છે જ્યાં તમને આનંદ અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે। આવા જ સ્થળો આપણા ગુજરાતની અંદર ઘણા બધા છે જે તમને હું મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું। મિત્રો, તમને મારા વિડીયો જો પસંદ આવતા હોય તો તમે અમારી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો। તો મિત્રો, આ હતો વરોડી માનો ઇતિહાસ। ઘણા બધા ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલા છે। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।